રાજકોટમાં વધુ એક લવ જિહાદનો કિસ્સો સામે આવ્યો છે। પરિણીત મહિલાને પ્રેમ જાળમાં ફસાવી અને બ્લેકમેલનો આક્ષેપ કરવામાં આવ્યો છે। તો 43 વર્ષીય સિકંદર માણસી સામે ગંભીર આક્ષેપો લગાવવામાં આવી રહ્યા છે। 22 વર્ષીય પરિણીત મહિલા સામે જે છે તે મૈત્રી કરાર રાખવામાં આવ્યો હતો અને ઓફિસમાં સાથે કામ કરતી મહિલાને પ્રેમ જાળમાં ફસાવવાનો આક્ષેપ જે છે તે લગાવવામાં આવી રહ્યો છે। હવે સમગ્ર મામલે ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। તો મહિલાના પતિ અને સમાજના આગેવાનોની કડક માંગણી છે। ખાસ કરીને આરોપી સિકંદર પણ પરિણીત અને એક સંતાનનો પિતા હોવાનો ખુલાસો થઈ રહ્યો છે। તો ગાંધીગ્રામ પોલીસ દ્વારા ગુનો દાખલ કરી અને વધુ પ્રક્રિયા હાથ ધરવામાં આવી રહી છે। પોલીસ દ્વારા વધુ ચક્રો ગતિમાન કરવામાં આવી રહ્યા છે। મારું નામ પારસ મનસુખભાઈ વાઘેલા છે। પરેશભાઈ, શું હકીકત છે? તમે પોલીસ સ્ટેશન પહોંચ્યા છો ગાંધીગ્રામ પર? એક પરણિત યુવતી અમારા ભીલ સમાજની એક દીકરીને જે પરણિત હતી તેને ફોસલાવી લાલચ આપી અને એક મુસ્લિમ શખ્સે જેનું નામ છે માનસી સિકંદર, ઉંમર વર્ષ 44, જે 22 વર્ષની દીકરીને લાલચ આપી ફોસલાવી અને આવી રીતે પ્રેમની જાળમાં ફસાવી અને દુરુપયોગ કરવા છોકરીને લાલચ આપીને બધી ફસાવેલ છે। અમારી એક જ માંગ છે કે આના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરી ગંભીરમાં ગંભીર ગુનો નોંધો। અમારી એક જ માંગ છે સાહેબ કે કાલ સવારે કોઈ બીજી દીકરી ઉપર આ બનાવ ન બને। કઈ રીતના બનાવ? ભાઈ એને છે ને લોન કન્સલ્ટન્સીની ઓફિસ હતી, એમાં આ બે હસબન્ડ વાઈફને નોકરી તરીકે રાખ્યા। પછી એમના હસબન્ડને બહારનું કામ આપતા, જ્યાં છોકરી રહી જેને ફસાવવામાં આવેલી છોકરીને બધું ઓફિસનું હોય, ત્યાં ઓફિસની અંદર લાલચ બાલચ આપી અને ફોસલાવી અને પ્રેમ જાળમાં ફસાવી અને આવી રીતે એનો ઉપયોગ કરેલ છે સાહેબ। શું માંગ છે સમાજ તરફ? અમારી એક જ માંગ સાહેબ કે આવી કોઈ બીજી દીકરી ઉપર આ બનાવ ન બને, એના માટે અમારી માંગ એ જ છે કે આના ઉપર કાયદેસરની કાર્યવાહી કરી ગુનો નોંધીને અમને ન્યાય આપો સાહેબ।